આપણી ફિલોસોફી, આપણા સિદ્ધાંતો, હું સિદ્ધાંતો એટલે કોઈ પણ આધ્યાત્મિક ફિલોસોફીની વાત કરું છું, એ ફિલોસોફીના સિદ્ધાંતો છે કે શ્રમજીવી હોય કે અધિકારી હોય, પોલિટિક્સ હોય, બિઝનેસમેન હોય, કોઈ પણ હોય, ચાહે કૃષિ એટલે ખેડૂત હોય, પોતાની ફરજ સાંગો પાંગ નિભાવે, રોજે જાગીને એમ વિચારે કે મારે સ્વાવલંબી બનવું છે, હું કોઈને આધારે ન હોવો જોઈએ. કદાચ મારે ગરીબી છે પણ મારો ગોલ એવો હોવો જોઈએ કે મારા છોકરા દેવાવાળા થવા જોઈએ, લેવાવાળા ન થાય. આ ગોલથી શ્રમજીવી જાગે, શ્રમજીવી કામચોરી અટકાવે, અને અધિકારીગણ 50% બહુ સારું કામ કરે છે. પણ મારી જ હું એક વાત કરું, મારે એક મીટર લેવાનું હતું, 6 વીઘા જમીન હતી. એ મીટર 3 દિવસમાં આવી જાય એમ હતું. તો સાહેબ અહીં છે અને કહે છે 2 વર્ષે મીટર આવ્યું. એ 6 વીઘામાં 2 વખત શેરડી પાકે, 2 વખત શેરડી થાય. હવે એ નુકસાન મારું નહીં, એવા કેટલાય જે કામ ચોરીને હિસાબે આખા ભારતના કેટલી હેક્ટર જમીનને નુકસાન પડે, કેટલી હેક્ટરને નુકસાન પડે. એ કોને નુકસાન ગયું છે? એટલે રાષ્ટ્રને નુકસાન ગયું. એટલે કોને ગયું? આપણને પોતાને. કારણ કે જે રાષ્ટ્રમાં સ્વાભિમાન ન હોય, હાલતા ચાલતા આજુબાજુના જે દેશો છે આપણને ઠોહા મારતા જાય, દબાવતા જાય, એનો કોઈ અર્થ નથી.